ન્યૂઝ ટોપ 9 માં હવે જોઈશું અયોધ્યાના ટોપ 9 સમાચાર। ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાના છે, જેની વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પુષ્ટિ કરી। અડવાણીએ કહ્યું, આ મોટા સૌભાગ્યનો યોગ છે। એવા ભવ્ય પ્રસંગ પર હાજર થવાનો અવસર મળ્યો। આ દેશની પવિત્રતા અને આ દેશની મર્યાદાની સ્થાપના પાક્કી થવાનો આ પ્રસંગ। અયોધ્યાનું રામ મંદિરના પ્રવેશ દ્વાર પણ ભવ્ય હશે। આ દરવાજાને બનાવવામાં રાખવામાં આવ્યું છે ખાસ ધ્યાન। રામ મંદિરના દરવાજા માટે સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ તમામ લાકડું મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યું। મહારાષ્ટ્રના લાકડા પર ચેન્નઈના કારીગરો કલાકારી બતાવી। અયોધ્યાના રાજા કહેવાય છે હનુમાનજી, એટલે હનુમાન ગઢીમાં સૌથી પહેલા થશે 22મી તારીખે પૂજા પાઠ। પીએમ મોદી જ્યારે પણ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા પહોંચશે ત્યારે સૌથી પહેલા અહીં કરશે દર્શન। અયોધ્યામાં આવી પહોંચી 108 ફૂટ લાંબી અગરબત્તી। વડોદરાના વિહાભાઈ ભરવાડે તૈયાર કરી આ વિશાળ ખાસ પ્રકારની અગરબત્તી। પ્રજ્વલિત કર્યા બાદ 50 કિલોમીટર સુધી તેની સુગંધ ફેલાશે। તે સતત 1.5 મહિના સુધી પ્રજ્વલિત રહેશે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દરેક રામ ભક્ત પોતાનું યોગદાન આપવા ઈચ્છે છે, ત્યારે આગ્રાના જ્વેલર્સ 2400 કિલોનો વિશાળ ઘંટ લઈને ભાવિકો અયોધ્યા પહોંચ્યા। આ ઘંટની ખાસિયત છે કે કોઈપણ પ્રકારના વેલ્ડિંગ વગર તૈયાર કરવામાં આવ્યો। 2400 કિલો વજન ધરાવતા આ ઘંટનો રણકાર એટલો હશે કે 3 કિલોમીટર સુધી તેનો ધ્વનિ સંભળાશે। અયોધ્યાના નયા ઘાટ પર જટાયુ ક્રૂઝનું થયું આગમન। ક્રૂઝમાં એકસાથે 100 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા। જટાયુની 40 ફૂટ ઊંચાઈ, 15 ફૂટ પહોળાઈ, 12 ફૂટ લાંબી રાખવામાં આવે। 22મી તારીખ પહેલા ગરુડ અને પુષ્પક વિમાનની પણ શરૂઆત કરવામાં આવશે। 22મી જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે સીએમ યોગી અમદાવાદ અયોધ્યા માટે ઇન્ડિગો એરલાઇન્સની સીધી હવાઈ સેવા શરૂ કરી। સીએમ યોગીએ કહ્યું, આ ઉડાન સેવાથી ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા અમદાવાદ સાથે સીધી હવાઈ સેવા દ્વારા જોડાય। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ઉજવણી માટે હનુમાનજીની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું। દિલ્હીની ગીતા કોલોનીમાં હનુમાનજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરવામાં આવી। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। છત્તીસગઢ સરકારે અયોધ્યા જનારા માટે ફ્રી ટ્રેનની જાહેરાત કરી। ભાજપ સરકારે અયોધ્યામાં મંદિરમાં ભગવાન રામના દર્શન કરવા માંગતા લોકો માટે વાર્ષિક ફ્રી ટ્રેન મુસાફરી યોજનાને મંજૂરી આપી। સીએમ વિષ્ણુદેવ સાઈએ આ નિર્ણય કર્યો। આ ટ્રેનની મદદથી 2 લાખથી વધુ ભક્તો અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરી શકશે। પહેલા તબક્કામાં 55 વર્ષથી વધુ ઉંમરના લોકોની પસંદગી કરવામાં આવશે।